નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે હું તમને આ વિડીયોની અંદર ખેડૂત ભાઈઓ માટે ખાસ ઉપયોગી એવી વેબસાઇટ કે જે વેબસાઇટની અંદરથી ઓનલાઈન છે એ અરજી ગમે તે ઓજાર લેવા માટે કે સાધન સામગ્રી લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને ખૂબ જ ઉપયોગી એવી વેબસાઇટ છે। તેના વિશે આપણે આજે આ વિડીયોની અંદર જોઈશું। તો દોસ્તો, તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને અહીંથી જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આની અંદર અમે ખૂબ જ ઉપયોગી એવા વિડીયો છે અપલોડ કરતા રહીશું। તો દોસ્તો, ચાલો આપણે જોઈશું। તો દોસ્તો, અમારી આ જે ચેનલ છે તેના કોઈ પણ વિડીયોની અંદર જાઓ, ત્યારબાદ તેના ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેની અંદરથી તમે અહીં બ્લોગ rangpara.naresh.com blogpost.in અંદર જાઓ અને કારણ કે આ જે બ્લોગ રહ્યો તેની અંદર મેં ઘણી બધી વેબસાઇટો છે તેની લિંક આપેલી છે અને આજે હું વેબસાઇટની વાત કરવા માંગુ છું તે વેબસાઇટની પણ લિંક આપેલી છે। તો દોસ્તો જાઓ। ત્યારબાદ મારી જે આ બ્લોગ પોસ્ટ છે તે ઓપન થશે, તે પછી તમે અહીં શ્રેષ્ઠ ગુજરાતી વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરો। તો દોસ્તો, હું તમને ડાયરેક્ટ પણ તમને આ જે વેબસાઇટ છે તેની લિંક આપી દઈશ। તો દોસ્તો, હું આજે જે વેબસાઇટ વિશેની માહિતી આપવા માંગુ છું તે વેબસાઇટનું નામ છે આઈ ખેડૂત, બરોબર। તો તમે અહીં જોઈ શકો છો આઈ ખેડૂત। અહીં જે આ ફોટો રહ્યો તેના ઉપર ક્લિક કરી અને તમે જે વેબસાઇટની અંદર જઈ શકો છો। તો દોસ્તો, આ એક ખેડૂતો માટે ખાસ પ્રકારની ઉપયોગી છે એવી વેબસાઇટ છે। અહીં આ ખેડૂત અહીં તમે જોઈ શકો છો। ઇનપુટ ડીલરો, ધિરાણ આપનારની સંસ્થાઓ, જુદી જુદી યોજનાઓ, કૃષિ વિષયક માર્ગદર્શન, બજાર ભાવ, હવામાન, મોબાઈલ એપ્સ, તમને મૂંઝવતા પ્રશ્નો, ઘણા બધા આ વેબસાઇટની અંદરથી તમને માહિતીઓ મળી છે, બરોબર। વિવિધ યોજનાની અરજી કરો, બરોબર। અહીં ક્લિક કરો તો અહીં તમે જોઈ શકો છો હાલમાં ઉપલબ્ધ ઘટકો, અરજીનું વર્ષ, ખેતીવાડીની યોજનાઓ વિશે તમે જાણવા માંગતા હોય તો અહીં ક્લિક કરો। દાખલા તરીકે આપણે ખેતીવાડીની જે યોજનાઓ છે તો તેને વિગત માટે અહીં ક્લિક કરો, બરોબર। તો તમને અહીં જુદી જુદી છે યોજનાઓ આપેલી છે। અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, પીવીસી પાઇપલાઇન ની અરજી કરવી છે દાખલા તરીકે આપણે, તો કઈ રીતે કરવી? તો દોસ્તો, અહીં તમને અરજી કરો એવું લખેલું છે, તેના ઉપર ક્લિક કરો તો તમારે અરજી કેટલી તારીખ સુધીમાં કરવાની રહેશે? તારીખ 18/7/2017 થી 31/12/2017 સુધી આ છે માન્ય રહેશે, બરોબર। તો અરજી કરો એના પર ક્લિક કરો। હું તમને શીખવાડું છું કે અરજી આપણે કઈ રીતે કરવી, બરોબર। તો દોસ્તો, અહીં તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેવું પૂછવામાં આવશે, તો પસંદગી કરો હા, પછી આગળ વધવા અહીં ક્લિક કરો, બરોબર। તો દોસ્તો, તમારે ખેડૂત નોંધણીનો ક્રમાંક આપવો પડશે અહીં। તો તમે જો ખેડૂત હો અને તમને આ બધી નોંધણીને તેવું કરેલું હોય તો તમે અહીંથી આગળ વધી શકો છો અને તમે છે અરજી કરી શકો છો। દોસ્તો, આવી રીતે આ વેબસાઇટની અંદર ઘણી બધી છે નવી નવી યોજનાઓ આવી હોય તે તાત્કાલિક આવી જશે। યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, બરોબર। ધિરાણ આપનારી સંસ્થાઓ, બરોબર। તાલુકા વાઇઝ તમારો તાલુકો પસંદ કરો।
અહીંથી તમને ધિરાણ આપી શકે છે વિવિધ યોજનાઓ. ત્યારબાદ કૃષિ વિષયક માર્ગદર્શન, ખેતીવાડી, બાગાયત, પશુપાલન. ત્યારબાદ અહીંથી તમે બજાર ભાવ જાણી શકો છો. બજાર દૈનિક રિપોર્ટ કઈ રીતે જોવો, બરોબર. હવામાન કઈ રીતે જોવું તો અહીં જોઈ શકો છો તમે હવામાન. મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો અહીંથી, બરોબર. તમને મૂંઝવતા પ્રશ્નો. તો આવી રીતે દોસ્તો આ વેબસાઇટ છે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. જો દોસ્તો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.